ગઈ જો મારા ઘરની હાલત જોવા, બધું બેડ બધું ખોલીને બેઠી છું. મારી ખુદની બી હાલત જોવો કેવી થઈ છે. એવી નાઇટ ડ્રેસ પહેરીને મારા કામવાળા કાકા ગામડે જતા એટલે કચરા પોતાને વાસણ ને કરવાનું, જોડે જોડે આ બધું કરવાનું. ગાઈઝ વેડિંગમાં જવાનું છે બહાર, તો એના માટે થોડી પેકિંગ સ્ટાર્ટ કરી દીધી કેમ કે બહુ દિવસ બાકી નથી રહ્યા. એના પછી આપણે તો છોકરીઓને મારી સાથે તક્ષ એટલે તક્ષનું પેકિંગ ને એનું શિયાળાનું ઠંડીનું થોડું નાસ્તો ને બધું બહુ બધા કામકાજ હોય એટલે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે. કેમ કે અમુક વસ્તુ છે થોડી ફિટિંગ કરાવવાનું, ખોલાવવાનું, હાન તે બધું કામ બી કરવું પડે. નાનું બહારનું શોપિંગનું એવું થોડું કામ હોય એ બી કરવું પડે. એટલે બહુ જ બધા શિડ્યુલ ટાઈટ થઈ ગયું છે. વિડીયો એડિટ કરવાનો ટાઈમ મને નથી મળતો. ક્યારેક શૂટ કરી લઉં છું ટાઈમ કાઢીને, પછી ટાઈમ કાઢીને એડિટ કરવાનો ટાઈમ નહીં મળતો. સાચે કોઈ એડિટ કરવાવાળું હોય ને ફટાફટ કેટલાય વિડીયો બની જાય, એમાં જ મારે રહી જાય છે. ગાઈઝ જો આ બધી હાલત જુઓ તમે. પેકિંગ થોડું કરી રહી છું, થોડું બધું ધીમે ધીમે થશે ગાઈઝ. પણ હવે ધીમે ધીમે કરવાનો ટાઈમ નહીં બચ્યો એટલે વિડીયો શૂટ કરીને બધું કરવું હતું. શું પેકિંગ કરી રહી છું આ તે, પણ એવું થયું છે ને કે ટાઈમ જ નથી. જો શૂટ કરવા રહીશ ને બધું સેટિંગ ને એવું કરીને તો તક્ષને લેવા જવાનો ટાઈમ થઈ જાય. પાછું રહી જઈને આ બધું ખોલવાનું તક્ષના સાથે બિલકુલ પોસિબલ નથી ગાઈઝ. એટલે ચલો ત્યારે એમ તેમ કરતાં આપણું આ ચાલ્યા કરે છે, તો ચાલ્યા જાય. આપણે કરી લઈએ થોડું ઘણું પેકિંગનું કામકાજ અને પછી પાછા મળીએ છીએ આગળ શું કરીએ છીએ ને એમ. હજુ થોડું શોપિંગ ને એમ કરવા જવાની છું ને એ તમને હું બતાવીશ. એટલે કોઈ કપડાં એવું નથી લાવવાની, પણ અમુક નાની જે વસ્તુ નીડવાળી હોય ને લાવવાની છે. તો એ બધું ધીમે ધીમે તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એટલે મજા. એન્ડ સુધી મતલબ રેગ્યુલર જોતા રહેજો એટલે મજા આવશે. વેડિંગમાં જવાનું છે બહાર આઉટ ઓફ સ્ટેશન, એટલે એના માટે બધી પેકિંગ વેકિંગ ચાલી રહી છે. ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ જો બેડ બધું ખોલીને રાખ્યો. ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ઠંડીના બી કપડાં લઈ જવા પડે. એટલે એના માટે બી એવું બધું સેટિંગ ને બિસ્તરા ને કઈ જે હેવી ચણિયા ચોળીને કપડાં હોય ને એમાં કેન બહુ હોય, સૌથી મેઇન પ્રોબ્લેમ. અને આઉટ ઓફ સ્ટેશન જવાનું હોય કેટલી બેગ લઈ જવાની એમ. એટલે એવા સિમ્પલ ને સારા ને એવા બધા કપડાં ગોતી રહી છું હું કેવા લઈ જાઉં એટલે બેગમાં જગ્યા ના રોકે. ઠંડીના લીધે એના બી કપડાં હોય ને, જ્વેલરી ને મેકઅપ ને આપણે છોકરીઓને તો કેટલું બધું હોય ગાઈઝ. એટલા માટે ચલો ફટાફટ હું આ પતાવું. મારે 2 વાગી ગયા છે, હમણાં તક્ષ આવશે 3 વાગે. તમારી જોડે વાતો કરીશ તો હું તો કલાકો નીકાળી દઈશ, પણ એવું તો ચાલશે નહીં. કામકાજ તો કરવું પડશે. ચાલો ફાઇનલી ગાઈઝ છે ને જો ક્લીન થઈ ગયું છે. અમુક કપડાં છે ડિસાઈડ કરવાના કરી લીધા છે. અમુક થોડાક આગુ પાછું ફિટિંગ ને એવું કરાવવાનું હોય, ઇસ્ત્રી કરાવવાની એવા બહાર કાઢ્યા છે ને ઓલમોસ્ટ પતા. મતલબ જે મોટું હતું ને વેડિંગનું, સંગીત સંધ્યાનું, રિસેપ્શનનું એ કપડાં ફાઇનલ કરી દીધા છે ને એની જ્વેલરી બી ફાઇનલ કરી દીધી છે. બસ હવે હાથમાં પહેરવાનું ને એવું. પણ એ છે ને મારે ઘણી બધી બ્રાન્ડ એવી છે જેનું આવવાનું છે જ્વેલરી ને એવું બધું, તો એ જોઈ લઈએ કેમનું સેટ થાય છે. કપડાં બી ડ્રેસ ને એવું છે નોર્મલ ફંક્શનમાં પહેરાય ને બધું તો આવવાનું છે. તો કોઈ બ્રાન્ડ જોતી હોય ને જેને કોલેબરેશન કરવું હોય ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં, તો તમે મારી સાથે કોલેબ કરી શકો છો. મને DM મેલ મેસેજ કરી શકો છો. આપણે ડિસ્કસ કરીને વાત કરશું કે કેવી રીતનું શું કોલેબરેશન કરવું. તો કોલેબ કરવા માંગતા હોય એ લોકો ફટાફટથી DM કરો. મારે નેક્સ્ટ મંથ જવાનું છે સ્ટાર્ટિંગમાં મેરેજમાં. ચલો હવે તક્ષને લેવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં લેતા આવીએ પછી બીજું બધું કામ કરીએ. ગઈ જો મારા ઘરની હાલત તમે. એ બધું નિપટાયું ને આ તક્ષનો કાર્યક્રમ, બધું ખાના ડ્રોવરો ખાલી કરીને બધો સામાન બહાર મૂકે. પ્લેટફોર્મ બી એવું જ પડ્યું છે. હજુ વાસણ કરવા છે. આ જો ઘર જુઓ તમે આખો વેર વિખેર છે. હવે છે ને હવે એનો ટાઈમ થયો છે. કચરા પોતા કરશું મસ્ત મજાના, પ્લેટફોર્મ ક્લીન કરશું અને વાસણ ઘસશું. કપડાં ત્યાં સુધી લેવાનો ટાઈમ થશે તો કપડાં વાળશું. અત્યારે સૌથી પહેલાં તક્ષ આવી ગયો છે સ્કૂલથી, કેમ કે મેં જે એક્સ્ટ્રા કામ હતું ને એ પતાવી છે. આ રોજનું કામમાં બહુ ના હેરાન કરે, પણ જે નવું કામ હોય ને એટલે કેવું કે નવી વસ્તુ બહાર આવીને એટલે એને એવું થઈ જાય કે હું અહીંયા જોઈ લઉં, હું અહીંયા કરી લઉં ને એવું બધું એને બહુ થતું હોય. એટલે નવું કામ જે કરવું હોય ને મારે 12 થી 3 માં જ પતાવવું પડે. આમાં હેરાન કરશે પણ ધીમે ધીમે કર્યા કરશું. હવે 7 સુધી શું કરવું છે. આમે મોસ્ટલી સૂતો નથી. 1-8 કલાક હું એને લઈને મથું હોય તો સુવે, નહીં તો પાછો ના સુવે. એટલે એમ ચાલ્યા કરે. એટલે સૌથી પહેલાં એનો થોડો નાસ્તો કરાવી લઉં એટલે થોડો ફ્રેશ થઈ જાય એટલે રમ્યા કરે. અને પછી આપણે વાસણ ને એવું કરીને કચરા પોતા કરીને ફ્રી થઈએ. ચલો એટલે જ આજે હું પ્રોપર આવી તે નાઇટ ડ્રેસમાં જ છું, કેમ કે આપણને ખબર જ છે આખો દિવસ કામકાજ જ કરવાનું છે તો શું કરવા ખોટા. મને જનરલી અને પર્સનલી મને છે ને કેવું કે પ્રોપર રેડી થયેલું જ રહેવું ગમે. તો છે ને કંઈક કામ કરવાનું મન થાય. આવી રીતે ઓછું ગમે. આજ મારે થોડું બહારનું કામ હતું ને તો એ આવી હતી ને એટલે હું ના ગઈ. એટલે મને પ્રોપર રેડી ગમે. તો હવે
એના પછી મારું જો એડિટિંગનું બી કામ છે. એડિટિંગનું તો કામ થતું જ નથી ગાઈસ. શું કરવાનું યાર, કેટલી બાજુ પહોંચવાનું, ઘણા બધા કામ હોય છે નાના નાના. કંઈ નહીં, કામકાજ તો કરવું પડે, લાઈફ છે, ચાલ્યા કરે બધું મસ્ત મજાને પોઝિટિવ રહો અને કામકાજ કરો. જો ઘરને પહેલાં તો સાફ કરો, પછી બીજું બધું કરો. ચલો મળીએ પછી. નેક્સ્ટ ડે મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ ગાઈઝ. મેં મારી બ્લેક કોફી એન્જોય કરી લીધી છે નીચે બેસીને શાંતિથી. હવે આપણે આપણું કામકાજ કરશું. હજુ નાવાનું બી બાકી છે ગાઈઝ. સોરી. હવે છે ને તક્ષને લંચ બોક્સ માટે આલુ પરોઠા કરવા છે, એ બધું કરવું છે. ગ્રીન ચટણીને બધું બનાવું છું. ચલો ફટાફટથી એ બધું નિપટાઈએ ને એના પછી મળીએ. બટાકા બફાય છે અહીંયા ગાઈઝ અને હું કચરા પોતા કરવા લાગી છું. ચલો ફટાફટ કચરા પોતા પતાવીએ. સવારમાં એટલું ભાગાભાગ થઈ જાય ને ગાઈઝ. તમારે એવું જ હોય છે કે ખાલી મારે જેવું હોય છે સવારમાં દોડાદોડ? ગાઈઝ સવારમાં એટલું દોડાદોડ થઈ જતું હોય છે ને. મેં નાહી ધોઈ લીધું, રેડી બી થઈ ગઈ છું. હવે જવું છે ને મણિનગર બી જવું છે ગાઈઝ. અને થોડા કપડાં જે તમને કીધું તું એમ કે રિપેરિંગ કરાવવાના કાઢ્યા હતા ને. વેઇટ ગાઈસ, હો થોડુંક લેટ થાય છે એટલે થોડો ઉપર નીચે વિડીયો બને છે. જો એ થોડો સામાન રિપેર કરવા જવું છે એટલે કેવું છે, એકવાર ઘરમાં આવું ને તો પછી બહાર જવાની આળસ આવે છે. એટલે તક્ષને મૂકવા જાઉં છું ને. જો એ બી રેડી થઈ ગયો તો ફટાફટથી પતાવી દઈશું કામ. ચલો મણિનગર બી જઉં છું. હું શું શોપિંગ કરું છું બધું તમને બતાવીશ. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ગાઈઝ અહીંયા બ્યુટિકમાં જવાનું હતું રિપેરિંગ કરાવવા માટે, પણ એ છે જ નહીં એટલે હવે એ કામ તો થશે નહીં. હવે ચલો આપણે પહોંચીએ મણિનગર. મણિનગરનું જે કામ છે બતાવું. ગાઈઝ જો પહોંચી ગઈ છું મણિનગર. સ્કૂટર પાર્ક કરી દીધું. મારું એક કામ હતું ને જે ગાઈઝ અમુક વસ્તુ બે ઇયરિંગ્સ ને થોડી સાડી પીને એવું લેવું હતું, એવું બધું લઈ લીધું છે. હવે આગળ જાઉં છું બીજી ઇયરિંગ્સ જોવા માટે. મણિનગરથી મેં શોપિંગ કરી લીધી છે, તમે જોવો છો ને. હવે મારે બીજું એક કામ છે ને તો હું ત્યાં જાઉં છું મારા જેઠાણીને ત્યાં. અને મેં શું શોપિંગ કરી, મેં ખાલી છે ને ઇયરિંગ્સ લીધી જો મસ્ત મસ્ત ગાઈસ. તો એ બધું છે ને હું તમને પાછળ કોઈક બોલે છે તો એ બધું છે ને હું તમને ઘરે જઈને બતાવીશ કે મેં શું લીધું છે. ચલો અત્યારે પહેલાં આપણે પહોંચીએ મારા જેઠાણીને ઘરે, કેમ કે પછી તક્ષણ લેવાનો ટાઈમ થઈ જશે. 1:45 ઓલરેડી થઈ ગયા છે. ગાઈસ જો આટલી વસ્તુ હું શોપિંગ કરીને આવી હતી. આ કાશ્મીરી ઇયરિંગ જે નીકળી છે ને એ ટાઈપની છે. બધી હું તમને ખોલીને 1 by 1 બતાવું. ગાઈઝ વન ઓફ માય ફેવરેટ, મને બહુ જ ગમી. આમાં 2-3 કલર હતા પણ મારી પાસે પર્પલ ડ્રેસ છે તો મેં કીધું લાવ પર્પલ જ લઈ જઈએ આપણે. હવે આમ રિયલમાં બહુ જ ફાઇન લાગે છે. હવે ખબર નહીં વિડીયોમાં કેમ આવી લાગે. જો ગાઈઝ કેટલી સુપર છે, એની ક્વોલિટી બહુ જ મસ્ત છે. તેના પછી આ કાશ્મીરી ઇયરિંગ્સ લીધી છે મેં. જો ટ્રેન્ડમાં કેમ પાછું રહેવાનું ગાઈઝ. ગાઈઝ એક આ બુટ્ટી લીધી છે એટલે કોમન કલર એટલે બધામાં ચાલે ને એના માટે. ગાઈઝ આ બધી છે ને જોવામાં ખબર નહીં તમને વિડીયોમાં કેવું લાગતું હશે પણ બહુ જ મસ્ત ક્વોલિટી છે. અને મેઇન વસ્તુ શું, પહેર્યા પછી બહુ જ સુપર લાગે છે. અને એવો કલર લીધો છે કે બધામાં ચાલી જાય. ગોલ્ડન વ્હાઇટ એટલે કોમન કલર એટલે ઓફ વ્હાઇટ ટાઈપ ને જો તમે મોતી ને ગોલ્ડન એટલે બધામાં પહેરી શકીએ. અને પહેર્યા પછી ગાઈઝ બહુ જ મસ્ત લાગ્યા છે. આ તો અત્યારે હું નાઇટ ડ્રેસમાં ને એમાં છું, બાકી મેં પ્રોપર ડ્રેસ પહેરેલો હોત તો હું તમને પહેરીને બી બતાવીશ. પણ જ્યારે હું વેડિંગમાં પહેરીશ ને ત્યારે તમને પ્રોપર બતાવીશ કે હું આ મેં મણિનગરથી લીધી હતી ને એ વાળી ઇયરિંગ્સ છે ગાઈઝ. જો કેટલી સુપર લાગી રહી. જો 1 2 3 અને આ 4. એને હવે ખોલીએ આપણે. જો ગાઈઝ એક આ વાળી બી કાશ્મીરી ટાઈપની પણ આ છે ને થોડુંક જો ડલ લાગે છે ને મને થોડી સસ્તામાં મળી ગઈ છે. કાશ્મીરી ઇયરિંગ્સ તો બહુ જ મોંઘી આવે છે. 1500 2-3 હજારથી ચાલુ થતી હોય છે પણ આ એમાંની નથી, થોડીક લાઇટ વેઇટ હતી તો એ બી મેં લીધી છે. જો અને આ બધી ટોટલ મેં 1 2 3 અને 4 લીધી છે. એમાંથી સૌથી તમને વધારે કઈ ગમી? જો સૌથી મોંઘી આ છે, એના પછી આ છે, એના પછી આ છે ને એના પછી આ છે સસ્તામાં સસ્તી આ.
પણ મારી ફેવરેટ કહું આ પર્પલવાળી છે. આમ બી પર્પલ કલર મને ગમે બહુ, અને લુક વાઇઝ ગાઈઝ બહુ જ મસ્ત ક્વોલિટી છે એની. એને કલર બહુ જ બધા હતા, મને તેમ થતું હતું બધા કલર લઈ લઉં, પણ હવે એટલી બધી લઈને શું કરવાની, એટલા માટે મેં નહીં લીધી. ગાઈઝ સૌથી મેઇન વસ્તુ શું ખબર છે, જો આ એક મેં ટ્રાન્સપરન્ટ કાનની સેલ લીધી છે, નવું નીકળ્યું છે, મેં પહેલી વાર જ જોયું. આ સાંભળેલું તો હતું કે આપણને આવી વજનવાળી બુટ્ટી પહેરે ને એટલે કાનમાં વજન ના લાગે ને, એના માટે એવી ટ્રાન્સપરન્ટ કાનસેર પહેરવાની. એટલે આ બધામાં આપણે એક કોમન કાનસેર લીધી છે. ગાઈસ તો એ 4 ઇયરિંગ્સ છે, એમાંથી તમને સૌથી વધારે કઈ ગમી? મને આ વાળી બહુ ગમી છે ગાઈસ, જુઓ. અને કાશ્મીરીની તો અત્યારે ફેશન છે, એટલે ફેશન પ્રમાણે જો ગાઈસ મસ્ત લાગે. આ તો નાઇટ ડ્રેસને એવું પહેર્યું હોય એટલે પ્રોપર ના લાગે, બાકી મસ્ત રેડી થયા. હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને કહીશ કે આ વાળી ઇયરિંગ્સ મેં મણિનગરથી જે લીધી હતી ને એ વાળી છે, તમને કેવી લાગી. અને સાથે સાથે ગાઈઝ હું સ્કિન કેર ને એ બધામાં બી બહુ જ બધું ધ્યાન રાખી રહી છું, તમને બતાવવાની છું કે શું શું વસ્તુ હું કરી રહી છું. તમે બી તમારા વેડિંગ છે, તમારા ઘરમાં કોઈના વેડિંગ છે, તમારે ક્યાંય જવાનું છે મસ્ત મજાના વેડિંગમાં, હવે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો તમે કેવી રીતે શું કેર કરી શકો છો તમારા સ્કિનની, જેથી તમારી સ્કિન એકદમ મસ્ત ગ્લો કરવા માંડે. શું સ્કિનની એક્સરસાઇઝ કરી શકો છો એ બધું હું બતાવવાની છું આગળના વિડીયોમાં, તો વિડીયો જોતા રહેજો. વિડીયો થોડાક પણ ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને હા, થોડીક મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો, તો બધા આનો લાભ લઈ શકે. મારું બધું કામ પડ્યું છે ગાઈઝ, કરજો મારું હવે બધું કામ કરશું. આ વિડીયો હું શૂટ કરું છું નેક્સ્ટ ડે, કેમ કે કાલ પછી છે ને કંઈક ઇમરજન્સી આવી ગઈ હતી, એના માટે નહોતો શૂટ કરી શકી હું વિડીયો. તો મેં કીધું તમને કીધું તું બતાવીશ એટલે બતાવવું તો પડે, એટલે આજે હું બતાવવા બેસી હતી તમને. હવે બધું મૂકી દઉં પાછું. અહીં થોડી ચાંપો ને એવું બધું જોતું હોય ને સાડીમાં ને એમાં લગાવે, એ બધું થોડી નાની નાની મારી પાસે બહુ જ બધી છે, પણ છે ને થોડી ક્વોલિટી નથી સારી ને એવી આવી ગઈ છે. એટલે આ તો છે ને જો 50 રૂપિયાની જ ગાઈઝ આટલી, પણ મેં કીધું કંઈ નહીં, લગાવ્યા પછી સાડી પ્રોપર લાગી જાય. એક તો જાતે પહેરતા હોઈએ એટલે વાર લાગતી હોય સાડી પહેરતા, પછી પિન લગાવવામાં હેવી સાડી હોય ને એટલે જાડી જાડી સાડી હોય એટલે પિન લગાવતા વાર લાગતી હોય. સારી ક્વોલિટીની લઈ જઈએ ને એટલે શું પિન લગાવતા ને એમ તો વાર ના લાગે. શું કહ્યું ગાઈઝ તમારું? તો ચલો, હવે મારા વિડીયો બી બહુ જ બધા પેન્ડિંગ પડ્યા છે એડિટિંગ કરવાના. અને હા, ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મસ્ત રીલ આવી રહી છે, મેશોના મસ્ત મસ્ત કપડાની શોપિંગ કરીને તમને બતાવી રહી છું. અને હું વેડિંગમાં જવાની છું, એ બી મસ્ત મસ્ત બ્રાન્ડના મેશોના જ કપડાં છે. તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, એટલે હું કયા કપડાં ક્યાંથી લીધેલા પહેરું છું ને તમારે કદાચ એવા ઓછી કિંમતના સારા કપડાં પહેરવા હોય ને તો તમે પહેરી શકો છો, કેમ કે વેડિંગ સિઝન જો હવે સ્ટાર્ટ થઈ છે. હજુ તો ફેબ્રુઆરી સુધી બહુ જ બધા વેડિંગ ચાલુ જ રહેવાના છે, તો તમે બે રીતે ઓછી કિંમતમાં સારા મસ્ત મજાના દેખાઈ કરી શકો છો, એવી રીતે કંઈક સારો એવો ટ્રાય. તો ચલો ત્યારે મળીએ ઇન્સ્ટાગ્રામમાં, મળીએ યુટ્યુબમાં. તમારા લોકોનો સાથ સપોર્ટ મને આપતા રહેજો. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બાય, જય મને, જય શ્રી કૃષ્ણ, બાય.